ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી, જેમાં ગયા અભ્યાસમાં આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો, જેના 5 ઉપાયો: ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, યોગ્ય કરનીતિનો ઉપયોગ, માનવ મૂડીરોકાણમાં વધારો, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ, જેનો અભ્યાસ કર્યો હતો. હવે ગરીબી ઘટાડવાના ઉપાયોમાં 7મું છે રોજગારલક્ષી કાર્યક્રમો. રોજગારલક્ષી કાર્યક્રમોમાં રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. રોજગારીનું સર્જન કરવું અને ગરીબીને નિવારણ કરવું, દૂર કરવી, આ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે. રોજગારલક્ષી કાર્યક્રમોમાં પહેલો કાર્યક્રમ સ્વરોજગારી માટેના કાર્યક્રમો. સ્વરોજગારી માટેના કાર્યક્રમો. છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા. તે બધા કાર્યક્રમોને સંકલિત કરી 2 ઓક્ટોબર 1980થી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ IRDP શરૂ કરવામાં આવ્યો. 1980થી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ IRDP શરૂ કરવામાં આવ્યો. IRDPના મૂળ ઉદ્દેશ્ય ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે. ગરીબી રેખા કરતાં વધારે આવક મેળવી શકે, પ્રાપ્ત કરી શકે. આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે. સ્વરોજગાર માટેના કાર્યક્રમમાં નાના સીમાંત ખેડૂતો, ખેતમજૂરો, ગામડાના જે કારીગરો છે એનો સમાવેશ થાય છે. આ રીતે આરડીપી કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો. સ્વરોજગારી માટેના કાર્યક્રમો IRDP અને અન્ય કાર્યક્રમોમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. પહેલું IRDP સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. સ્વરોજગારી માટેના જે કાર્યક્રમો છે એમાં પહેલો કાર્યક્રમ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. બીજું TRYSEM સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ. ત્રીજું DWCRA ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસનો કાર્યક્રમ. ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ. ચોથો કાર્યક્રમ MWS 10 લાખ કૂવાઓની યોજના. પાંચમો SITRA ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કિટ પૂરી પાડવી. અને છઠ્ઠો કાર્યક્રમ ગંગા કલ્યાણ યોજના. 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલી
અન્ય યોજનાઓને ભેગી કરી તેને સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું. આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ સાથે, ટચુકડા એટલે કે નાના ઉદ્યોગોના વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે. રોજગારલક્ષી કાર્યક્રમમાં બીજું છે વેતન રોજગારી કાર્યક્રમો. આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે. આ જે કાર્યક્રમ છે ગરીબીને નાબૂદ કરવા માટેની જે વ્યૂહરચના ઘડવામાં આવી છે તેનો એક ભાગ છે, જે બહુયામી ઉદ્દેશ ધરાવે છે. ઘણા બધા ઉદ્દેશો એમ કે એ ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નહોતું. વેતન રોજગારી માટેના કાર્યક્રમનું એમ કે લક્ષ્યાંક એવા ગરીબ લોકો હતા કે જેની માટે પાસે એમ કે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નહોતું. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમ એમ કે ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતું, પણ પૂરની પરિસ્થિતિ હોય, દુષ્કાળ હોય, અછત હોય કે પછી અન્ય કુદરતી આફત હોય એ દરમિયાન પણ રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે, તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થાય છે. વેતન રોજગારી કાર્યક્રમમાં એક જવાહર રોજગાર યોજના JRY અને બીજી રોજગારી બાંહેધરી યોજના EAS કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. રોજગારલક્ષી કાર્યક્રમમાં ત્રીજું કાર્યક્રમ પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY. 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી, તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. 1990નો દાયકામાં એમ કે દશકામાં સંગઠિત ક્ષેત્રની જે રોજગારીની વૃદ્ધિ એ સ્થગિત થઈ ગઈ હતી, અટકી ગઈ હતી, અને જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. બીજી તરફ બેરોજગારી દરમાં ઝડપી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગાર માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના જે શરૂ કરવામાં આવી એનો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે શિક્ષિત જે બેરોજગારો છે એને મદદ કરવી અને સ્વરોજગાર માટે સાહસો સ્થાપવામાં તેમને મદદ કરવાનો છે. રોજગારલક્ષી કાર્યક્રમમાં ચોથું છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન 2005 NREGA
વર્ષ 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના જે ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ ઉદ્દેશ્ય એમ કે સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરવી અને દર વર્ષે ગ્રામીણ, શહેરી, જે ગરીબ અને જે નીચલા મધ્યમ વર્ગના કુટુંબ છે એમાંથી કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. વર્ષ 2009માં NREGA ને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન MGNREGA નું સ્વરૂપ આપવામાં આવ્યું. એમ કે 8મું છે આવાસ યોજનાઓ. રોજગારલક્ષી કાર્યક્રમમાં 8મું છે આવાસ યોજનાઓ. ભારતમાં જે ગામડાઓ છે, ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. ભારતમાં એમ કે ગામડાઓમાં આજે પણ એમ કે મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા જે પરિવાર છે, કુટુંબો છે, એ અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના IAY શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબો ગંદી ઝૂંપડીઓમાં રહે છે. શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાને ધ્યાનમાં રાખી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY શરૂ કરવામાં આવી છે. આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધા તો પૂરી પાડે જ છે, પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનું મહત્ત્વનું સ્ત્રોત પણ છે. 9મું છે સામાજિક સલામતીની યોજનાઓ. રોજગારલક્ષી જે કાર્યક્રમ છે એમાં સામાજિક સલામતીની યોજનાઓ. ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગ રૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના APY અમલમાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ
18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12ના નજીવા પ્રીમિયમે ₹2,00,000નો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330ના પ્રીમિયમે 2,00,000નો જીવન વીમો આપતી જીવન જ્યોતિ યોજના શરૂ કરાઈ છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY શરૂ કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રે એમ કે ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો એ નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. રોજગારલક્ષી કાર્યક્રમમાં 10મું છે જનધન યોજના. નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. નાણાકીય એમ કે સમાવેશીકરણ દ્વારા એમ કે ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી. જનધન યોજનાની શરૂઆત એમ કે 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી, જેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ, જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી. જનધન યોજનાનું મહત્ત્વ અને લક્ષણો. પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી. જનધન યોજના એમ કે કેમ શરૂ કરવામાં આવી તો કે પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક જે અસમાનતા જે ઘટે એ હેતુથી એમ કે આ જનધન યોજના શરૂ કરવામાં આવી, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હતું. જેનું મૂળ એ હતું કે સરકારની જે ગરીબ પરિવારો છે એને જે સહાય અપાય છે એ આપવામાં આવતી સહાય સીધી જ એ ગરીબના બેંકના ખાતામાં જ જમા થાય તે હતું. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલ્લક સાથે ખાતું ખોલાવી શકાય છે અને ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું. એમ કે મુખ્ય વિશેષતા કે શૂન્ય શિલ્લકથી ખાતું ખોલાવી શકાય અને ખાતું ખોલાવ્યાના 5 મહિના પછી 5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે. 26 જાન્યુઆરી પહેલાં એમ કે ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું. પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે, જે બીજી રીતે માઇક્રો ફાઇનાન્સ, સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના
છે. બીજી રીતે એમ કે જોઈએ તો સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા એમ કે ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. એટલે આ ગરીબી ઘટાડવા માટેના ઉપાયો અને એમાંય રોજગારલક્ષી કાર્યક્રમોમાં આ બધા જ કાર્યક્રમોનો સમાવેશ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું 5મું પ્રકરણ ગરીબી એ અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાયના MCQ, એક વાક્ય, ટૂંકમાં, મુદ્દાસર અને સવિસ્તૃત આ બધા જ પ્રશ્નો તમારી નોટબુકમાં લખી અને સરસ રીતે તૈયાર કરશો.